ગાંધીનગરમાં પકડાયેલો લાંચિયો ક્લાસ 1 અધિકારી રિમાન્ડ પર લાંચિયા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીના રિમાન્ડ મંજૂર થયા। ગાંધીનગર સેશન્સ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એસીબીએ આરોપી અશ્વિન ચૌધરીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। રિમાન્ડ દરમિયાન 100 થી વધારે ફાઇલના ક્લિયરન્સ અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। તો રૂપિયામાં 2.64 કરોડની બેનામી સંપત્તિના સોર્સિસ મુદ્દે પૂછપરછ થશે। અન્ય લોકેશન બેંક લોકર્સ અને મિલકત મુદ્દે તપાસ કરવામાં આવશે। તો અગાઉ મંજૂર કરાયેલી જૂની ફાઇલોની પણ ચકાસણી કરવામાં આવશે। વચેટિયા કે અન્ય સ્ટાફની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ થશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, બેનામી મિલકત મુદ્દે હવે તપાસ કરવામાં આવશે આ લાંચિયા અધિકારીની। જી ચોક્કસથી ગઈકાલે એસીબી દ્વારા એક ધરપકડ કરવામાં આવી છે। મુદ્દાની વાત કરવામાં આવે તો મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિનજી ચૌધરી કે જેઓ સોનાર પેરાન માટે મંજૂરી આપતા હતા અને તેઓની આવક કરતા સંપત્તિ વધારે હોવાનું સામે આવ્યું છે અને 5 લાખ રૂપિયા રોકડ તેઓ લાંચ વસૂલતા હતા, ત્યારે જ તેમની ધરપકડ કરવામાં આવી છે અને ગાંધીનગર કોર્ટમાં તેમને હાજર કરવામાં આવ્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં 5 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે। તપાસની વાત કરવામાં આવે તો હવે એસીબી દ્વારા અધિકારી દ્વારા જે છેલ્લા 1 વર્ષની અંદર જેટલી પણ ફાઇલો ક્લિયર કરવામાં આવી છે તે તમામની તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત છેલ્લા 6 મહિનાની જૂની ફાઇલો પણ તપાસ કરવામાં આવશે। સાથે જ તેઓએ કઈ રીતે વહીવટ કરતા હતા, અન્ય લોકેશન કઈ છે, કયા બેંક લોકરમાં તેઓ પૈસા નાખતા હતા, તમામ પ્રકારની અત્યારે હાલમાં એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે। જી પાર્થ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।